જય સ્વામિનારાયણ। હું શાસ્ત્રી કપિલ જીવનદાસજી, પ્રમુખ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ વાપી સંસ્થા દ્વારા સમાજ ઉત્થાનના, રાષ્ટ્ર નિર્માણના અને સનાતન સંસ્કૃતિના વિકાસના અનેક કાર્યો દાતાઓના સહયોગથી આજે થઈ રહ્યા છે। મંદિરોના નિર્માણ હોય, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન હોય, ભંડારાઓ હોય, આરોગ્ય કેમ્પો હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, વસ્ત્ર વિતરણ હોય, કંબલ એટલે ધાબળા વિતરણ હોય, ચપ્પલ વિતરણ હોય, વૃક્ષારોપણ હોય, આવા અનેક પ્રકારના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે। જેમાં મુખ્ય પ્રોજેક્ટ અમારો છે ગરીબ દીકરીઓને હોસ્ટેલમાં રાખી અને ફ્રી શિક્ષણ આપવાનું। આજે સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવની અંદર 60 ઉપરાંત એવી દીકરીઓ છે કે જેના જીવનમાં માતા પિતાનું સ્થાન નથી, કેટલીક દીકરીઓને મા નથી, કેટલીક દીકરીઓને પિતાનું સ્થાન નથી, અને કેટલીક દીકરીઓ અતિ ગરીબ છે, એ ભણી શકે એમ નથી। એવી દીકરીઓને હોસ્ટેલમાં નિવાસ સ્થાન આપી અને એને સારામાં સારું ઉત્તમ પ્રકારનું સંસ્કાર સાથેનું શિક્ષણ આપ્યું। હોસ્ટેલની સુવિધા, એની અંદર વાંચન વ્યવસ્થા, શેટી, ડનલોપનું ગાદલું, બાથરૂમ, સંડાસ સાથે અત્યારની સમય પ્રમાણેની વ્યવસ્થાઓ, એની સાથે સાથે સ્કૂલી શિક્ષણ, જે દરેક વિષયનું સારામાં સારા શિક્ષકો દ્વારા આ દીકરીઓને શિક્ષણ મળે એ વ્યવસ્થા છે। શિક્ષણની સાથે સાથે રમત ગમતની વ્યવસ્થાઓ, ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય જેની અંદર બેડમિન્ટન, ચેસ, કેરમ જેવી રમતો દીકરીઓ રમી શકે, ટેબલ ટેનિસ રમી શકે, મેદાનની ઉપર પણ ખોખો, કબડ્ડી, ક્રિકેટ આવી ગેમો રમી અને પોતાના જીવનને મજબૂત બનાવી શકે। સાથે સાથે લાઠી દાવ, ડમ્બેલ્સ, લેચીન, તલવારબાજી આ પણ દીકરીઓને શીખવાડવામાં એટલા માટે આવે છે કે એના જીવનમાં કોઈ પણ રીતે એ પાછી ના પડે। જમવાની વ્યવસ્થા અદ્યતન પ્રકારની, ડાઇનિંગ ટેબલ અને 3 ટાઈમ, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તા સાથેની વ્યવસ્થા આ દીકરીઓને સારામાં સારી આપવામાં આવે છે। ભણવા ઉપરાંત એનો ટોટલ ખર્ચ, મેકઅપના સાધનો હોય, નાવા ધોવાના સાબુઓ હોય કે કપડાં હોય, બૂટ ચપ્પલ હોય કે ચોપડા હોય, નોટબુક, પેન, પેન્સિલ આ બધું જ દાતાઓના સહયોગથી આપવામાં આવે છે। હું ગૌરવ સાથે કહીશ કે અમારા અમેરિકાના દાતાઓ, શિકાગો હોય, ડેટ્રોઇટ હોય, ફ્લોરેન્સ હોય, શાર્લોટ હોય, એટલાન્ટા હોય, ડલ્લાસ હોય, આવા અનેક સિટીઓમાંથી, અમેરિકાથી દાતાઓ આ દીકરીઓને દત્તક લઈ અને પોતાના શિરે એનો ભાર લઈ અને ત્યાં બેઠા બેઠા આ ગરીબ દીકરીઓની ચિંતા કરે છે। એના કારણે ખરેખર અમારી તાકાત વધી છે। હું અભિનંદન આપીશ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએના પ્રમુખ કમલેશ પટેલ, ટ્રસ્ટી અમિત પટેલ અને નીલકંઠ સ્વામીને હું અભિનંદન આપીશ। અમારા ડેટ્રોઇટના મગનમામા અને મગનમામા સાથે સંકળાયેલો તમામ પરિવાર હું અભિનંદન આપીશ। ફ્લોરેન્સના અમારા મિત્ર હેમાંગભાઈ પટેલ અને એમની ટોટલ પ્રશાંતભાઈ, અમિતભાઈ વગેરે એની ટીમને હું અભિનંદન આપીશ। અમારા એટલાન્ટાના કમલેશ પટેલ હોય, ટોની પટેલ હોય, કાર્તિક પટેલ હોય, બોબી પટેલ હોય, લાલુભાઈ હોય, લાલુ પટેલ હોય, આ બધાને, પીકે પટેલ હોય, આ બધા મિત્રોને કે એમણે પણ આ ચિંતાઓ કરી છે હું અભિનંદન આપીશ। ડલ્લાસના અમારા વિદ્યાર્થીઓ રીતેશ અને પ્રતિવ, એની સાથે સાથે રોમાબેન હોય, નિશાબેન હોય કે એ બધા ત્યાં ઘણા બધા ભક્તો છે, આ બધાને હું અભિનંદન આપું છું એટલા માટે કે એમની મહેનતથી, એમના પૈસાથી, એમના માર્ગદર્શનથી આ દીકરીઓ સારામાં સારું શિક્ષણ મેળવી રહી છે। અમારા કોલમના હરિધામ સોખડા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના શિષ્યો, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે ત્યાંથી પણ ખૂબ મોટું દાન આવી રહ્યું છે। આ દાતાઓના સહયોગથી આ દીકરીઓ ભણી રહી છે। હું દાતાઓને અપીલ કરીશ કે વધુમાં વધુ દાતાઓ આમાં જોડાય। અમારા હસમુખભાઈ શાહને હું ક્યારેય ન ભૂલી શકું। આવા અનેક દાતાઓ, નામી અનામી, કેટલાકના નામ રહી ગયેલા હોય, અમારા જયંતિભાઈ પટેલ શિકાગો, એમને ના ભૂલી શકું। આવા અનેક દાતાઓના સહયોગ આમાં પ્રાપ્ત થયા છે। ઘણાના નામ હું ના લઈ શક્યો હોઉં તો ચોક્કસ મને એમાં ક્ષમ્ય કરજો, પણ તમારો બધાનો ખૂબ ઉમદા સહયોગ છે, જેને કારણે આ દીકરીઓ ખૂબ સારું ભણી, કોઈ મેડિકલના ક્ષેત્રે જાય, કોઈ એન્જિનિયરિંગ બને, કોઈ કાંઈ પણ બને, પણ પોતાના પગ ઉપર ઊભા રહી સંસ્કારી જીવન જીવે
એ ભાવનાઓ સાથે આ સમાજ ઉત્થાનનું ખૂબ મોટું કાર્ય થઈ રહ્યું છે. એમાં તમામ દાતાઓનો સહયોગ અવિરત મળતો રહે છે અને મળતો રહે એ અપેક્ષા સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.